એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે.